ગણેશ પંડાલ પર પથ્થરમારો અને ત્યારબાદ સ્થિતિ વણસનાર અસામાજિક તત્વોને મકાનને બહારથી લોક મારી અને છુપાવવાનો કર્યો નિષ્ફળ પ્રયાસ। જાબાઝ પોલીસ કર્મચારીએ છુપાયેલા આરોપીને દરમાં હાથ નાખી સાપને શોધી અને બહાર કાઢવામાં આવે તે રીતે તોફાનીઓને લીધા ઝડપી। સુરતની મહિલા પોલીસ કર્મચારીઓની પણ જોવા મળી જાંબાઝ કામગીરી। 5 પથ્થરબાજ સહિત 25થી વધુ તોફાની તત્વોની અટકાયત થયાના પ્રાથમિક અહેવાલ। 3 કલાકની જહેમત બાદ સુરત પોલીસે સ્થિતિ ઉપર મેળવ્યો કાબુ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર, સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ પહોંચ્યા સૈયદપુરાના પંડાલ પર। રાત્રિના 2 વાગ્યે વિઘ્નહર્તા દેવની સ્થાનિકોની સાથે મળી અને કરાઈ આરતી। તોફાની તત્વોને પાઠ ભણાવવાની સાથે સાથે શહેરની શાંતિ અને સુલેહમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે વિઘ્નહર્તા દેવની કરાઈ પૂજા અર્ચના। સંઘવીએ તમામને ન્યાય આપવાનો આપ્યો વિશ્વાસ। પહેલી સવારે સૂરજની પહેલી કિરણે આ તમામ લોકો પોલીસના હવાલે, જેલના હવાલે બંધ થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આગામી 3 દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી। આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 4 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ। આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે ભારે વરસાદ, તો મધ્ય ગુજરાતના મહીસાગર અને દાહોદમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ। મોડી સાંજે વરસાદી માહોલ જામ્યો અમરેલીમાં। ખાંભા ગીરના કંટાળા, ચક્રાવા, ધુંધવાડા સહિતના ગામમાં વરસાદ। મેઘરાજાની તોફાની બેટિંગથી ચક્રાવા ગામના રસ્તાઓ પર ફરી વળ્યા પાણી। ભારે વરસાદ વરસ્યો અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં। સુડાવડ, સાપર, ભલગામ સહિતના ગામમાં વરસાદ, તો પાણીની ભારે આવકથી સુડાવડી નદી અને સાપર નદી બની તોફાની। ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોડી સાંજે ધોધમાર વરસાદ। મેઘરાજાની તોફાની બેટિંગથી શહેરના રસ્તાઓ થયા પાણી। ખાંભા ગીરના નાનુડી, તાતણિયા, ઉમરિયા સહિતના ગામમાં વરસાદ। સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ। 5 વર્ષ બાદ અમદાવાદ જિલ્લામાં નોંધાયો ચોમાસાની સિઝનનો 100% વરસાદ। આ વર્ષે ધોળકામાં સૌથી વધુ 129%, જ્યારે સાણંદમાં સૌથી ઓછો 58% વરસ્યો વરસાદ। ઉપરવાસમાં વરસાદથી મહીસાગરના કડાણા ડેમમાં 80,178 ક્યુસેક પાણીની આવક। રૂલ લેવલ જાળવવા 6 દરવાજા ખુલ્લી છોડાયું। 80,178 ક્યુસેક પાણી। કાંઠા વિસ્તારના ગામડાઓને કરાયા એલર્ટ। કુદરતની ઘાત સામે ગુજરાતનો ખેડૂત લાચાર। આ વર્ષે અતિવૃષ્ટિથી રાજ્યના 4,000 ગામમાં પાકને ભારે નુકસાન। મગફળી, કપાસ, શેરડી, ડાંગર, શાકભાજી સહિતના પાકનો વળ્યો સોત। જમીનનું ધોવાણ થતા ખેડૂતોને બેવડો માર। સિઝનમાં 127% વરસાદથી મહીસાગરના લાડણના મુવાડા ગામે ખેતરો જળમગ્ન। મકાઈ અને સોયાબીનનો પાક નિષ્ફળ, તો મગફળીના છોડના પાંદડા પીળા પડી ગયા। સરકાર પાસે ગુજરાન ચાલે તે રીતે સહાય ચૂકવવા ખેડૂતોની માંગ। દેશના કેટલાક રાજ્યોમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ। ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસી શકે છે ભારે વરસાદ। રાજસ્થાનના અજમેરમાં આગામી 24 કલાક વરસી શકે છે અત્યંત ભારે વરસાદ। સ્થાનિક પ્રશાસને આગામી 24 કલાક સાવચેત રહેવા કરી અપીલ, તો આજે પણ 1 થી 12 ધોરણ સુધીની સ્કૂલ્સમાં જાહેર કરાઈ રજા। રાજસ્થાનના ટોંકમાં પણ ભારે વરસાદથી નદી નાળાઓમાં ઘોડાપૂરની સ્થિતિ। જીવના જોખમે લોકો રસ્તો કરી રહ્યા છે પાર। રસ્તા પર પાણી ભરાતા લોકોને અવરજવરમાં પડી રહી છે હાલાકી। સતત 3જા દિવસે ટોંકના બિસલપુર ડેમમાંથી છોડવામાં આવ્યું પાણી। એક ગેટ 2 મીટર, જ્યારે અન્ય 5 ગેટ 1-1 મીટર ખોલીને નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી। નદી કાંઠાના વિસ્તારોને સાવધાન રહેવા સૂચના। છત્તીસગઢના ધમતરીમાં ભારે વરસાદ બાદ પાણીમાં ડૂબ્યા રસ્તા। જીવના જોખમે લોકો રસ્તો પસાર કરવા મજબૂર। નદીઓમાં આવેલા ઘોડાપૂરથી કેટલાક ગામો થયા સંપર્ક વિહોણા। ભારે વરસાદથી છત્તીસગઢમાં ધમતરીની સીતા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। નદીના પાણી રસ્તા પર ફરી વળતા લાગી વાહનોની લાંબી કતારો। કલાકો સુધી વાહન વ્યવહાર રહ્યો બંધ। છત્તીસગઢના અંબિકાપુરમાં પૂરના પાણીમાં તણાઈ કાર। નિર્માણાધીન પુલની નીચે પિકનિક મનાવતા હતા લોકો। નદીમાં અચાનકથી જળસ્તર વધતા કાર છોડીને ભાગ્યા લોકો। ઉત્તરાખંડના હલ્દવાનીમાં ભારે વરસાદ બાદ નદી નાળાઓનું વધ્યું જળસ્તર। નાળામાં કાર તણાતા બચી। મુશળધાર વરસાદથી દેવખડી નાળામાં ઘોડાપૂરની સ્થિતિ।
લખપત અબડાસામાં આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરેલા સર્વેમાં વધુ 48 લોકોને તાવ, શરદી, માથાના દુખાવા અને ખાંસી સહિતની બીમારી. રાજ્યની રેપિડ રિસ્પોન્સ ટીમમાં રોગચાળા અધિકારીઓ ઉપરાંત ભુજ, રાજકોટની મેડિકલ કોલેજના તજજ્ઞોએ શરૂ કર્યું સર્વેલન્સ. ભરૂચના સાંસદની સોશિયલ મીડિયા પોસ્ટ બની ચર્ચાનો વિષય. ફૂલવાડી ગામે લારી ગલ્લા હટાવવાનો ઝઘડિયા જીઆઈડીસીના સત્તાધીશો પોલીસે પ્રયાસ કર્યા હોવાનો પોસ્ટમાં ઉલ્લેખ. ચોમાસાના સમયમાં ગરીબ માણસો લારી ગલ્લા હટાવવાની કામગીરીને મનસુખ વસાવાએ ગણાવી અયોગ્ય. લારી ગલ્લા ધારકોના સમર્થનમાં અને પ્રશાસનના નિર્ણયના વિરોધમાં આસપાસના ગામના લોકોની સાથે પોતે પણ ઉપસ્થિત રહેતા હોવાને એમપી ભરૂચના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કર્યો દાવો. પાક નુકસાનીનું ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવા પાટણ સાંસદ ભરતસિંહ ડાભીનો મુખ્યમંત્રીને પત્ર. અવિરત વરસાદથી લોકસભા વિસ્તારમાં ખેતી અને બાગાયતી પાકમાં નુકસાન થયાની રજૂઆત. ફ્રેડ કોરિડોરના પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતોની બેઠક યોજાઈ વલસાડના ફલધરા ગામમાં. વાસદાના ધારાસભ્ય આનંદ પટેલની અધ્યક્ષતામાં એક સૂરે હુંકાર. પ્રોજેક્ટના કારણે જળ, જમીન અને જંગલને થશે મોટું નુકસાન. પૂર્વ સાંસદ કિશન પટેલે પણ ખેડૂતોને જાગૃત બની પ્રોજેક્ટનો વિરોધ કરવા કર્યું આહ્વાન. ગણેશ વિસર્જન દરમિયાન નદીના પાણીમાં ડૂબ્યા 2 યુવકો નડિયાદના બિલોદરા ગામમાં. પાણીમાં ડૂબી રહેલા એક યુવકને બચાવવા જતા ડૂબ્યો બીજો યુવક. પરિવારમાં શોકનો માહોલ. રાજકોટનો વોન્ટેડ આરોપી લાલજી ઢોલા ઝડપાયો. સુરતમાંથી ગૌશાળા બનાવવા અને પોઈચા જેવું મંદિર બનાવવાના નામે જમીનમાં રોકાણના નામે રૂપિયા પડાવ્યાનો આરોપ. સમગ્ર કેસમાં ભક્તિનગર પોલીસમાં 10 શખ્સોની સામે નોંધાઈ છે ફરિયાદ. સૌર અને પવન ઉર્જા ક્ષેત્રે ગુજરાત અગ્રેસર કરવાનો રાજ્ય સરકારનો અવિરત પ્રયાસ. વર્ષ 2024 અને 25માં રાજ્યની સરકારી ઇમારતો પર સ્થાપિત કરાશે 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ. અત્યાર સુધીમાં 56.8 મેગાવોટની ક્ષમતા 3000થી પણ વધુ સોલાર રૂફટોપ સિસ્ટમ કરાઈ સ્થાપિત. આ વર્ષે સોલાર રૂફટોપની માટે રાજ્ય સરકારે ફાળવ્યા 187 કરોડ રૂપિયા. ફરી 4 પગનો આતંક સામે આવ્યો. ગીર સોમનાથના કોડીનાર પંથકમાં વાડી વિસ્તારમાં પશુનું મારણ કરી અને માણી મેજબાની. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. નવેમ્બર મહિનાથી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 થી 9 કરાશે બંધ. ટ્રેનોને અસારવા સાબરમતી અને ગાંધીનગર સ્ટેશન પર કરાશે શિફ્ટ. રીડેવલપમેન્ટ કામગીરીના કારણે 4 તબક્કામાં પ્લેટફોર્મ બંધ કરવાનો લેવાયો નિર્ણય. કાર, ટ્રેક્ટર, ટેમ્પો અને રિક્ષા માટે વિવિધ શ્રેણીમાં અપાશે લાયસન્સ. લાઇટ મોટર વ્હીકલ કેટેગરીમાં અપાતા લાયસન્સમાં કરાશે સુધારો. 1 કે 2 મહિનામાં નિયમમાં કરાશે બદલાવ. તમામ વાહનો માટે અલગ કેટેગરી બનાવવામાં આવશે. ગ્રીન એનર્જી ક્ષેત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત અગ્રેસર. વર્ષ 2024-25માં રાજ્યની વિવિધ સરકારી ઇમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ કરાશે સ્થાપિત. રાજ્ય સરકારે કરી 177 કરોડની જોગવાઈ. વધુ વરસાદના કારણે કપાસના પાકમાં નુકસાનથી રાજ્યમાં આ વર્ષે ઉત્પાદન 10 થી 15% ઘટવાની ભીતિ. ઓગસ્ટમાં ખાબકેલા ભારે વરસાદથી કપાસને 15 થી 25% નુકસાન થયાનો કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનો અંદાજ. તો 15 દિવસમાં રૂના ભાવમાં ₹2000નો વધારો. ટેકનિકલ ફી કમિટીએ 1 વર્ષ મોડી જાહેર કરેલી ફીને લીધે વિદ્યાર્થીઓને પડી ભારે હાલાકી. 2023-24ના વર્ષ માટે 101 કોલેજની ફી વધારાનો ઓર્ડર આ વર્ષે કરાયો. આઈટીબીપી ફોર્સમાં ફરજ બજાવતા ભાવનગરના યુવકનું મોત. અરુણાચલ પ્રદેશમાં ડ્યુટી દરમિયાન આહિર સમાજના રોહિત ડાંગરનું અવસાન. વતન નેસડા ગામમાં કરાશે અંતિમ સંસ્કાર. રાજકોટમાં વધુ એક નેતા બોલ્યા, એક બનો નેક બનો. સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ભાજપ નેતા અને હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાનો કટાક્ષ. કહ્યું, બાજુવાળો તમારી પતંગ કાપી ન જાય તેનું ધ્યાન રાખજો. અગાઉ સાંસદ પરસોત્તમ રૂપાલાએ જૂના કાર્યકર્તાઓને ન ભૂલવા માટેની કરી હતી વાત. સાયબર ક્રાઇમના ગુનાઓ અંગે જાગૃતિ લાવવા સુરત શહેર પોલીસે સાયબર સંજીવની 3.0 અભિયાનનો કરાવ્યો પ્રારંભ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અભિયાનનો પ્રારંભ. લોકોમાં જાગૃતિ આવવા છતાં વધતા સાયબર ક્રાઇમના કિસ્સાઓને ગણાવી કમનસીબી ઘટના. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિઘ્નહર્તાના કર્યા દર્શન. ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારના ગોતા, થલતેજ, બોડકદેવ, સાયન્સ સિટી સહિત વિવિધ ગણેશ પંડાલની લીધી મુલાકાત. નાગરિકોનું ઝીલ્યું અભિવાદન. બાળકો અને વડીલો સાથે કર્યો સંવાદ.
નવસારીમાં પારસી પરિવારે કરી ગણેશ સ્થાપના. બાપ્પામાં આસ્થા ધરાવતા હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી કરે છે પૂજા અર્ચના. ગણેશ પ્રતિમા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર. તહેવારો આવતા જ ટેક્સટાઇલ માર્કેટમાં તેજીના સંકેત. 25,000 કરોડનો વેપાર થવાનો અંદાજ. નવરાત્રી, ઈદ, પોંગલ અને દિવાળી સહિતના તહેવારોને લઈને દેશભરમાંથી ઓર્ડર મળવાના શરૂ. મહિના પહેલા મંદીના માહોલ બાદ હવે ડિમાન્ડમાં 25 થી 30% વધારો. ગણેશ ચતુર્થી અમદાવાદમાં 400 કાર અને 1,900 ટુ વ્હીલરનું વેચાણ. વધતા પબ્લિક ટ્રાન્સપોર્ટની સાથે ભારે વરસાદના કારણે વાહનોના વેચાણમાં ઘટાડો થયાનો અંદાજ. વર્ષ 2023ની તુલનામાં વાહનોના વેચાણમાં 15% સુધીનો ઘટાડો. નવસારીમાં પારસી પરિવારે કરી ગણેશ સ્થાપના. બાપ્પામાં આસ્થા ધરાવતા હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી કરે છે પૂજા અર્ચના. ગણેશ પ્રતિમા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર. ભારતમાં નોંધાયો મંકીપોક્સનો શંકાસ્પદ દર્દી. દિલ્હીની લોકનાયક હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં દર્દીને કરાયો આઇસોલેટ. વિદેશથી પરત ફર્યો હતો દર્દી. શંકાસ્પદ કેસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ. પેરિસ પેરાલિમ્પિક્સના સમાપન બાદ ખેલાડીઓ માટે ગાંધીજી રેસ્ટોરન્ટમાં ભોજનનું આયોજન. ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનને લઈને પાર્ટીનું આયોજન. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓએ રચ્યો ઇતિહાસ. 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલની સાથે કુલ 29 પદક પર કર્યો કબજો. અંક ટેબલમાં 18મા સ્થાને રહ્યું ભારત. વર્ષ 1972થી ભારતે શરૂ કરી હતી પેરાલિમ્પિક્સની સફર. ત્યારે ભારતની જોડીમાં આવ્યો હતો માત્ર એક જ મેડલ. વર્ષ 1984માં 4 અને 2004માં 2 મેડલ. વર્ષ 2012માં 1, 2016માં 4 અને 2020માં આયોજિત ગેમ્સમાં ભારતે જીત્યા હતા કુલ 19 મેડલ. પેરાલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનને નિહાળી ખુશીથી ઝૂમી ઉઠ્યા પ્રશંસકો. ભારતીય ખેલાડીઓની ટીમ સાથે પેરિસમાં સ્થાયી થયેલા ભારતીય નાગરિકોએ મનાવી જશ્ન. વ્યક્ત કરી ખુશી. ખેલાડીઓને આપ્યા અભિનંદન. પ્રધાનમંત્રી મોદીએ ભારતીય પેરા એથ્લેટ્સને આપ્યા અભિનંદન. પેરાલિમ્પિક્સમાં ભારતનું અત્યાર સુધીનું સૌથી શાનદાર પ્રદર્શન રહ્યું હોવાની પણ કરી વાત. અનેક ઉભરતા એથ્લેટ્સને પણ આપ્યું પ્રોત્સાહન.